આ ઝાડુ એમ કે રાતના ભાઈ કચરો નાખી ગયા કેમ તો અહીંયા મેં કહું આ તો એરિયા સાફ અહીંયા કચરો નાખવા ગયું કાલે પેલા સાફ કરવા આવવાના છે આ કઈ વાત છે યાર આ કોઈ વાત છે દીવની વાત કરું તો દીવમાં અમારા લોકો એટલા પ્રોબ્લેમમાં છે આપણા ભાઈઓ મિત્રો આજે બોટનું વેટ હોય કે કોઈનું રિફંડ નથી આપતા એમના જ મંત્રીઓ આવીને મોટી મોટી વાતો કરી ગયા કે તમને આપી દેશો આજ સુધી કઈ થયું નહીં બોટ બહાર કાઢવાના હોય તો ત્યાં ડ્રેચિંગનો પ્રોબ્લેમ છે ત્યાં બોટ ભટકાઈ જાય આટલી લાખોની બોટ હોય તે ભટકાઈને તૂટી જાય એ બી આજ સુધી કરી નહીં શક્યા શું કરીએ ઘરે રોડ પૂરા કરવાના રોડ કેમ પૂરા કરવાના ભાઈ હા રોડ પૂરા કરીને બધા ખિસ્સા ભરવાના બીજું કઈ નથી મારું એમ કહેવાનું કે ચાલો બે ભંડોળ આવે દિલ્હીથી ભરો ભાઈ ખિસ્સા પણ એવા કામ તો નહીં કરો જેમાં આ મારી માતાઓને બહેનોને યુવાઓને તકલીફ થાય ઘર બહાર વેતન ના કરે આવું તો નહીં કરો ભાઈ મિત્રો બીજો કે ઘણા બધા અહીંયા ઓફિસરો દેખાય છે મને એમને એમ કેવું છે કે આપણા ગામના બી ઘણા બધા અધિકારીઓ દેખાય છે એ લોકોને કોણ પૂછે ભાઈ દિલ્હીથી આવેલા અધિકારીઓ એમની શું હાલત કરી છે ખબર છે તમને આપણને શરમ લાગે એટલે આ દિલ્હીથી આવેલા અધિકારીઓને ઘરે પાછા મોકલાવાના છે અને એના માટે તમે તૈયારી રાખજો આજે તાનાશાહી છે એ તાનાશાહીને નષ્ટ કરવાનો છે તાનાશાહીને નેસ્ત નાબૂદ કરવાનું છે અને આ પાછા એ લોકોને ઘરે ભેગા કરવાના છે આજે લાંબી વાત કરવા માંગતો નથી ઘણા તડકામાં અહીંયા ઉભેલા છે બધા મિત્રો હું આટલું જ કહી વિરામ આપું પણ એક વાર પાછું કહીશ કે અહીંયા જેટલા લોકો આવેલા છે ને એ ખાલી એક જણ 200 300 500 વાટના આસામી છે મને અહીંથી દેખાઈ રહ્યું છે અને મેં તો મિત્રો મેં તો એમને ના પડેલી કે ભાઈ તમે ન આવતા ને તો પાછા ચાલુ થઈ ગયા છે ઉપરથી કે ભાઈ કોણ ગયેલું શું કરે શું નહીં પણ આ કાન ખોલીને સાંભળી લે જો કોઈને એક બી ફોન કર્યો ને કે કોઈને એક બી ફોન ગયો કઈ વાંધો નહીં દિલ્હી દૂર નથી ભાઈ મિત્રો એટલે મારે એટલું જ કેવું છે કે કોઈને ડરનો માહોલ ખોફનો માહોલ પેદા નહીં કરજો અને ખાસ કરી અહીં ઉપસ્થિત ઓફિસરોને ખાસ કહી દઉં કે આવો ખોફનો માહોલ નહીં કરતા આજે સ્પોર્ટ્સમેન સ્પિરિટ કહેવાય આપણે મેચ રમીએ ને તો મેચમાં ખબર ને કેવી રીતે રમાય તો આ એક જાતની મેચ જ છે અને આ વખતે મેચ ફિક્સિંગ નહીં કરવા દે આપણે આ વખતે આપણે એટલું જ જોવાનું કે એક વ્યક્તિ અહીંયા છે હું તો એટલું જ કહીશ મારી બહેનો માતો એક વ્યક્તિ ખાલી 25 વોટ લાવશે ને તો બી આપણને દિલ્હી જવા કોઈ રોકશે તો 25ની પણ અહીંયા ઉપસ્થિત બધી જ જગ્યાએ મને દેખાઈ રહ્યા છે અહીંયા અને એ લોકો આજે 1000 500 ના આસામી છે આજે મિત્રો આપણે રેકોર્ડ બ્રેક કરવાનો છે મને એવું લાગે છે કે આ વખતે આપણે એક રેકોર્ડ બ્રેક કરીને 25 થી 30,000 લીડ મળે એવું જોવાનું છે જેથી કે બીજી વાર ઉભી રહેવા તૈયાર નહીં થાય અને હું તમને ખાતરી આપું બાંહેધરી આપું તમારો એક દિવસ આપજો માત્ર એક દિવસ મહેનત કરી લેજો બાકી મારા પર છોડી દેજો મને ખબર છે આ લોકોને કેમ ઠેકાણે લગાવવાનું તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર હવે અહીંયાથી આપણે ફોર્મ ભરવા જઈ રહ્યા છે કલેક્ટર ઓફિસ અને ફરી એકવાર મારી જે કોર ટીમ છે એમનો ખાસ આભાર વ્યક્ત કરું છું કે એઓએ સુંદર એવો બંદોબસ્ત અહીંયા રાખેલો છે કરેલો છે અને અહીં ઉપસ્થિત મારી માતાઓ મારી બહેનો મારા પાછળ મારા અહીં ઉપસ્થિત મારી બહેનો તેમજ યુવા સાથીઓ એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું બે હાથ જોડી આભાર વ્યક્ત કરું છું અને આટલા તડકામાં અહીંયા આવ્યા અને અમારો હોસલો બુલંદ કર્યો એ બદલ હું તમારો ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું સાથે હું આજે મારા ધર્મપત્ની અમીને બી કહીશ કે બે શબ્દ કહે થેન્ક યુ જય હિન્દ અચ્છા આપ સૌનો આજે ખૂબ ખૂબ આભાર માનું છું આજે એમ જોવામાં બી મળ્યું છે કે દીવથી આપણી બે બસ ભરીને મહિલાઓ આવી છે એટલે તમે એમની તકલીફ સમજી શકો છો કે દીવથી બહેનોને કેટલી પીડા છે કે 16 કલાકનો રસ્તો આખી રાત સફર કરીને એમને કેતનભાઈને
મને વહુ બનાવીને લાવેલા એમને મને એક જ વાક્ય કીધેલું, દીકરા આપણું ઘર પરિવાર છે પણ દમણ અને દીવ આપણું સૌથી મોટું પરિવાર છે. આજે અહીંયા આવી છે તો તારે દમણ અને દીવની સેવા કરવી પડશે ને તે સમયથી આજ સુધી અમે ને અમારું પરિવાર દમણ અને દીવની સેવા કરતું આવ્યું છે. અમને તમારો સાથ જોઈએ છે ને તમે આ વખતે કઈ માત્ર નથી કરવાનું, હિંમત કરીને વોટ અપાવવાનો છે. એક મહિલા એક પુરુષ 50 વોટ અપાઈ શકે એટલી બાંયધરી તમે રાખવાની છે. अपना हाथ कांग्रेस के साथ. इतना ही कहूँगा कि पहले तो दिल से उनका शुक्रिया अदा करना चाहता हूँ कि आज बड़ी संख्या में स्वयंभू यहाँ पे मेरे साथ देने हाथ से हाथ पकड़ के मेरे साथ खड़े रहे और जो डर और जो भय का माहौल फैला रखा है उस भय को भी उन्होंने साइड दरकिनार कर दिया और उस भय को दरकिनार करके मेरे साथ आए, कंधे से कंधा मिलाकर मेरे साथ खड़े रहे और कड़ी धूप में बाहर खड़े थे. तो मैं आपके माध्यम से इतना ही कहूँगा कि दिल से उनका शुक्रिया अदा करता हूँ और आपके माध्यम से इतना कहूँगा कि जो आज उनको घर से बाहर निकाला जा रहा है, बिना घर के बीच में से जो रोड निकाला जा रहा है और आज जो शासन प्रशासन तानाशाही कर रही है वो तानाशाही को नेस्त नाबूद करना है और मैंने उनको वचन दिया है और जो मैंने वचन दिया है वो वचन पे मैं खरा उतरूँगा और मुझे पूरा विश्वास है, उम्मीद है और मेरे पिता श्री दया भाई पटेल जी ने कहा है कि जब हमारे दमन दीववासियों पे कुछ आफत आए तो चाहे कुछ भी करना पड़े उनके साथ खड़ा रहना है. तो मैं आज उनके साथ खड़ा रहूँगा और अंत तक खड़ा रहूँगा. और दूसरा इतना ही कहूँगा कि जो हमारे जो युवा है वो युवाओं को बेरोजगार कर दिया है. जो शासन प्रशासन ने बाहर से आए हुए लोगों को यहाँ भर्ती कर रहे हैं दमन दीव में, उसको भगाना है और दमन दीव के लोगों को ही आज यहाँ पे फिर से भर्ती करना है. आज मैं एक मुद्दा दूंगा. आज पुलिसकर्मी बाहर से भर्ती कर रहे हैं. ये क्या है भाई? दमन दीव के लोग कहाँ जाएंगे? आप पंजाब से, हरियाणा से, चंडीगढ़ से और नीचे कर्नाटक से पुलिस यहाँ भर्ती करे. क्या हो रहा है? हमारे बच्चे कहाँ जाएंगे? CD ग्रुप में डोमिसाइल हमने अनिवार्य किया था कि डोमिसाइल मार्क को रखना ही रखना है ताकि हमारे बच्चे आए. वो डोमिसाइल को ख़त्म कर दिया. ये भारतीय जनता पार्टी क्या साबित करना चाहती है? अंत में इतना कहूँगा कि यहाँ के जो सांसद रहे हैं लालू भाई पटेल, उनको पूछा कि भाई आप इसमें क्या आप कुछ कर नहीं सकते हैं? बोलते मेरा कोई सुनता नहीं. अरे भाई नहीं सुनता तो क्यों खड़े हैं? तो मेरा इतना ही कहना है कि आज जो भी जनता जनार्दन है और उनकी जो भी समस्या है वो समस्या पे कांग्रेस पार्टी खरी उतरेंगी और जो कांग्रेस पार्टी के जो मैनिफेस्टो है, सेंट्रल मैनिफेस्टो, हमारा मैनिफेस्टो भी 3-4 दिन में हम लोग बाहर करेंगे. उस मैनिफेस्टो में जो है एक जो महिला है, महिला को हर साल 1 लाख रुपया कांग्रेस पार्टी देगी और हमने जो वचन दिया है वो वचन हम पूरा करेंगे. फिर आपके माध्यम से मैं दमन दीववासियों को इतना ही कहूँगा कि जो हमने वादे किए हैं वो हम पूरा करेंगे. थैंक यू. સૌપ્રથમ તો તમારા માધ્યમથી દમણ દીવવાસીઓનો આભાર વ્યક્ત કરું અને ખાસ કરી બહેનોનો કે ઘણી સંખ્યા, મોટી સંખ્યામાં જેઓ આજે હાજર હતા અને ગામે ગામેથી આવ્યા હતા અને સ્વયંભૂ આવ્યા હતા. મેં કોઈને બોલવા માંગતો નહીં હતો કે જે રીતે ભયનો માહોલ પેદા કર્યો છે તો હું બી ચાહતો નથી કે કોઈને પ્રોબ્લેમ થાય એટલે કોઈને બોલાવ્યા નહીં હતા, પણ સ્વયંભૂ જે રીતે આવ્યા એ જોઈને મને એવું લાગ્યું કે ખરેખર દિલથી આવ્યા છે અને કોંગ્રેસ પાર્ટીની જીત નિશ્ચિત છે. ઘણા બધા મુદ્દાઓ છે જે રીતે તમે મને પૂછ્યું એ મુદ્દાઓનો ભંડાર છે, મોટો ટોપલો છે. અમે એક જ મુદ્દાને લઈને લડીશું, એ છે બેરોજગારી. આજે દમણ અને દીવના યુવાઓ બેરોજગાર છે, કોઈને સરકારી નોકરી મળતી નથી અને સરકારી નોકરી મળે છે તો માત્ર ને માત્ર બહારના લોકોને. શા માટે ભાઈ બહારના લોકોને? આજે તમે જોયું હશે કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં બહારથી લોકો ભરતી થઈ રહ્યા છે. આ શું? પંજાબથી, હરિયાણાથી, દિલ્હીથી, સાઉથથી. આ શું થઈ રહ્યું છે ભાઈ? C અને D ગ્રુપમાં આવે છે, બીમાં. આ લોકો માત્ર ને માત્ર દમણના જ લોકોને અહીંયા ભરતી થવું જોઈએ. કોઈ બી વેકેન્સી આવે તો વેકેન્સીમાં દમણના લોકો ભરતી થાય, પણ શા માટે હમણાં નથી થતા? કારણ કે C અને D ગ્રુપ જે ડોમિસાઇલ હતું એને આ લોકોએ કાઢી નાખ્યું અને ઓપન ઇન્ટરવ્યૂ કરી નાખ્યું. તો
તો ડોમિસાઇલ લાવવામાં અમે બહુ મહેનત કરી હતી અને આ કોંગ્રેસ પાર્ટીનું દેન હતું. જે તે સમયે કોંગ્રેસ પાર્ટી સી અને ડી ગ્રુપમાં ડોમિસાઇલ લાવી હતી. ડોમિસાઇલના 20-25માં કાઉન્ટ કરતા હતા. જે તે સમયે માત્ર ફક્ત આપણા દમણ દીવનો જ યુવા અને આપણી બહેનો અહીંયા ભરતી થતા હતા, પણ હવે બહારના લોકો થઈ રહ્યા છે. તો આ મુદ્દો બહુ મોટો મુદ્દો છે. બીજું કે લોકોને ઘર-બહાર વગર કરી રહ્યા છે. શાસન પ્રશાસન લોકોના ઘરના વચ્ચેથી રસ્તો લઈ જઈ રહ્યા છે, રોડ બનાવી રહ્યા છે. આજે નવું રિજનલ પ્લાનિંગ મેપ આવ્યું, એ મેપમાં નવા રોડ કાઢ્યા, એ રોડ ઘરના વચ્ચેથી. આજે લોકોએ આટલી મહેનતથી ઘર બનાવ્યા અને ઘર અમે કોઈ ગામડામાં ઘર હાઉસ નંબર કોણ આપે ભાઈ? પંચાયત આપે, મ્યુનિસિપાલિટી આપે. તમે ટાઉન પ્લાનિંગ ક્યાંથી લાવ્યા ગામમાં? કોઈ ગામમાં કોઈ એને કેવું કરાવતી ને તો આપણી નાનો ટુકડો હોય એગ્રીકલ્ચર, તો આપણે ફાર્મ હાઉસ બતાવીને આપણે ઘર નંબર લઈને ઘર બનાવતા. પણ આ નવા કાયદા રોજ લાવે છે, તો એને નેસ નાબૂદ કરવાની જરૂર છે. એ જ રીતે આજે મોટી ઇમારત બનાવી દીધી, બહુ સારી વાત છે, ડેવલપમેન્ટ કરવું જોઈએ, પણ હોસ્પિટલ બનાવી દીધી. હોસ્પિટલમાં શા માટે લોકો પાસે પૈસા લઈ રહ્યા છે ભાઈ? તો આ બધા મુદ્દાઓ છે અને આ બધા મુદ્દાઓ લઈને જશું. દીવમાં ઘણી બધી સમસ્યાઓ છે, આ બધા મુદ્દાઓ લઈને અમે જશું અને ઓલરેડી અમારા આ બધા કાર્યક્રમ ચાલુ જ છે. બીજું, કોંગ્રેસ પાર્ટી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીએ ઘણા બધા મુદ્દાઓ લીધા છે, ઘણી બધી યોજનાઓ લીધી છે. જેમ કે બહેનોને હર વર્ષે 1 લાખ રૂપિયા આપીશું અને આજે 1 લાખ રૂપિયા આપીશું. અમે બોલીએ એ કરીએ. કર્ણાટકમાં અમારી સરકાર કે તેલંગાણામાં તમે જોઈ શકો, ત્યાં ઓલરેડી અમે ચાલુ કરી દીધું છે, ઓલરેડી પૈસા આપી રહ્યા છે. એ જ રીતે આજે એ લોકોને ખબર પડશે, જૂનમાં ટાઈ ફીસ જ્યારે થશે ત્યારે એ લોકોને ખબર પડશે અને તમામ જે અમારી બહેનો છે એને ઘર દીઠ જે બી નક્કી કર્યું છે મળશે. ઘણી બધી યોજનાઓ છે, એ યોજનાનો બી એમને લાભ મળશે. તો હું વધુ લાંબુ કહેવા માંગતો નથી, પરંતુ એટલું જ કહીશ કે આજે શાસન પ્રશાસનની જે રીતે તાનાશાહી છે, એ તાનાશાહીને નેસ્ત નાબૂદ કરવાની જરૂર છે અને આ તાનાશાહીની વિરુદ્ધની લડાઈ છે. આ લોકસભા લડી રહ્યા છે, આ કોઈ નાની લડાઈ નથી, આ એક તાનાશાહીની વિરુદ્ધ લડાઈ છે. અને આ તાનાશાહી અને ભય, જે રીતે ભયનો માહોલ પેદા કર્યો છે, એ ભયની વિરુદ્ધ લડાઈ છે. આજે હું એમ નથી કહેતો કે તમામ ઓફિસરો, ઘણા સારા ઓફિસરો છે. હમણાં 1-2 ઓફિસર્સ સાથે મારી વાર્તાલાપ થઈ, ઘણા બધા સારા, હું આજે એમને 4 વર્ષ પછી મળ્યો હશે, પરંતુ સારા ઓફિસર્સ બી છે. પણ જે અહીંયા તાનાશાહી પેદા કરી રહ્યા છે એને નેસ નાબૂદ કરવાની જરૂર છે અને જનતા કોંગ્રેસના પડખે રહેશે. અને હું 2 હાથ જોડીને એટલી જ વિનંતી કરીશ તમારા માધ્યમથી કે કોંગ્રેસ પાર્ટીને જીતાવો. ધન્યવાદ.